હેલો દોસ્તો, આજે આપણે ટેરોટ કાર્ડમાં 4 નંબરનો એમ્પ્રેસ કાર્ડ વિશે શીખીશું. આ કાર્ડનો એલિમેન્ટ અર્થ એલિમેન્ટ છે. યસનો કાર્ડ છે. નંબર 3 એ ક્રિએટિવિટી અને હાર્મનીને રિપ્રેઝન્ટ કરે છે. બેકગ્રાઉન્ડમાં આ જે યલો કલર છે એ યલો કલર ગ્રોથ અને હેપીનેસ રિપ્રેઝન્ટ કરે છે. એના ક્રાઉનમાં આ 12 સ્ટાર છે જે 12 રાશિને રિપ્રેઝન્ટ કરે છે. એના હાથમાં વોન્ડ્સ છે જે પાવરને રિપ્રેઝન્ટ કરે છે. આ લેડી સોફા પર બેઠી છે. એના કમ્ફર્ટ ઝોનને રિપ્રેઝન્ટ કરે છે. એ જે સોફા પર બેઠી છે તે ઘણી મહેનત કર્યા પછી એને એ સ્થાન મળ્યું છે. આ લાલ કલરનો સોફો છે. તે પેશન અને સેન્સ્યુલિટીને રિપ્રેઝન્ટ કરે છે. આ ગ્રે કલરનો હાર્ટ છે. એ હાર્ટ જે દર્શાવે છે કે આ લેડી બધાને એક સરખો પ્રેમ કરે છે, કોઈને ન વધારે અને ન કોઈને ઓછો. હાર્ટની અંદર એક સિમ્બોલ બનેલ છે જે વિનસ એટલે કે શુક્ર પ્લેનેટ રિપ્રેઝન્ટ કરે છે. શુક્ર પ્લેનેટ જે લવ, બ્યુટી, અફેક્શનને રિપ્રેઝન્ટ કરે છે. આ લેડીનું જે ગાઉન છે એ વ્હાઇટ કલરનું છે એટલે તે પ્યોરિટી અને ઇનોસન્ટને રિપ્રેઝન્ટ કરે છે. ગાઉનમાં આ દાડમના દાણા છે. જે આ દાડમના દાણા છે એ ફર્ટિલિટીને રિપ્રેઝન્ટ કરે છે. સાઈડમાં ઘણા બધા વૃક્ષો ઉગ્યા છે. આ જે ઘણા બધા વૃક્ષો છે જે ગ્રોથ અને એક્સપાન્શનને રિપ્રેઝન્ટ કરે છે. નીચે જે મકાઈ છે, આ જે વૃક્ષ છે તે ગ્રોથ અને એક્સપાન્શનને રિપ્રેઝન્ટ કરે છે. અને નીચે જે આ મકાઈના જે છોડ છે તે ગ્રોથ, અબંડન્ટ અને ફર્ટિલિટીને રિપ્રેઝન્ટ કરે છે. સાઈડ પર ઝરણું વહે છે જે એના ઇનોશન અને સબકોન્શિયસ માઇન્ડને રિપ્રેઝન્ટ કરે છે. એના ગળામાં નેકલેસ છે. તે નવગ્રહને રિપ્રેઝન્ટ કરે છે. આ કાર્ડ માતાને રિપ્રેઝન્ટ કરે છે. તમે જે કામ કરશો તેમાં સક્સેસ જરૂર મળશે. બસ મહેનત કરતા જાઓ. સાથે સાથે આ કાર્ડ ફેમિનાઇન એનર્જીને રિપ્રેઝન્ટ કરે છે. ફેમિનાઇન એટલે લાગણીશીલ, થોડું લાગણીવાળું વધારે હશે. આ કાર્ડ પ્રેગ્નન્સીને પણ રિપ્રેઝન્ટ કરે છે. જો તમે કન્સીવ કરતા માંગતા હોય તો આ સમય ઘણો સારો છે. તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહેશો. તમે ખૂબ મહેનત કરીને આ પોઝિશનમાં પહોંચેલ છો. અત્યારે તમારી પાસે બધું જ હશે, કંઈ પણ કમી ન હશે. ફિઝિકલી, ઇમોશનલી અને મેન્ટલી, સ્પિરિચ્યુઅલી તમે સ્ટેબલ રહેશો. કંઈ પણ સોર્સની કમી ન રહેશે. જ્યારે આ કાર્ડ કરિયર, મની અને બિઝનેસમાં આવશે ત્યારે કેવી રીતે રીડ કરશો? વર્ક પ્લેસમાં ઘણું સારું રહેશે. ટીમ વર્કમાં પણ ઘણું સારું રહેશે. જે પણ કામ કરશો તેમાં સક્સેસ જરૂર મળશે. બસ મહેનત કરતા જવું, મહેનત છોડવી નહીં. તમને ટીમ લીડર બનાવી દેવામાં આવશે. તમારી પાસે પાવર રહેશે અને તમે કોઈને કોઈ ડિસિઝન લઈ શકશો. બિઝનેસમાં આવશે તો તમે કહી શકશો કે ભૂતકાળમાં તમે ઘણી બધી મહેનત કરેલ છે જેનું ફળ હવે તમને મળી રહેલ છે. રિઝલ્ટ ઘણું સારું છે અને તમારા ફેવરમાં જ છે. તમે તમારો બિઝનેસ એક્સપાન્ડ કરવા માંગતા હોય તો ઘણો સારો સમય છે. વર્ક પ્લેસમાં ક્રિએટિવિટી સાથે કરશો તો તમને વધુ સારી સફળતા મળશે. મહેનત વધારે નહીં કરવી પડે પણ સફળતા ચોક્કસ મળશે. જો વર્ક પ્લેસમાં તમે ક્રિએટિવિટી સાથે કામ ન કરો તો મહેનત થોડી વધુ કરવી પડશે. તમે તમારા વર્ક પ્લેસમાં ઘણું વધારે સિક્યોર ફીલ કરશો. વર્ક પ્લેસમાં તમારી પાસે પાવર હશે કે તમે લોકોને ગાઈડ કરી શકશો અને જે ગાઈડ કરશો તે બરાબર કરશો. જેમાં તે વ્યક્તિનો પણ ગ્રોથ થાય અને કંપનીનો પણ ગ્રોથ થાય. જો આ કાર્ડ હેલ્થ માટે આવશે તો કોઈની તબિયત વધારે ખરાબ હશે તો તમે કહી શકશો કે બહુ જલ્દીથી તબિયત સુધરી જશે. સેલ્ફ કેર કરો, સેલ્ફ નેચરિંગ કરો. જો તબિયત જલ્દી સુધરશે તો તમે ઘણું સારું કરી શકશો. જો તે વ્યક્તિ તેની બરાબર કાળજી ન લેતી હોય તો કહી શકશો કે તમે વધારે હેલ્થ કેર કરો. જો તમારી હેલ્થ જલ્દી સુધરી જશે અને તમે ઘણું સારું ફીલ કરશો. આ કાર્ડ ફર્ટિલિટીનો કાર્ડ પણ છે. તો તમે કન્સીવ કરવા ઈચ્છતા હોય તો આ ફર્ટિલિટીનો કાર્ડ છે માટે તમે કન્સીવ કરી શકો છો.
જો આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમે બોલી શકો છો કે તમે કહી શકો છો કે સ્પિરિચ્યુઆલિટીમાં તમારો ઇન્ટેન્સ ઘણો હાઈ રહેશે. ઇઝીલી તમારા હાયર પાવર સાથે કનેક્ટ થઈ શકશો, એટલે કે ઈશ્વર ભગવાન સાથે કનેક્ટ થઈ શકશો. દરેક ચીજ તમે મેનિફેસ્ટ કરી શકશો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે ત્યારે પહેલાં કહેશો કે જો તમે તમારા પાર્ટનર સાથે રિલેશનશિપમાં છો તો તમારું બોન્ડિંગ સ્ટ્રોંગ થાય છે. તમારી વચ્ચે ઘણો પ્યાર હશે અને તમે એકબીજા સાથે ઘણા કમિટેડ રહેશો. મતલબ તમારો સંબંધ એટલો સ્ટ્રોંગ હશે કે કોઈ એને તોડી ના શકે. તમે ભૂતકાળમાં ઘણી મહેનત કરી છે. હવે તમે એવી જગ્યાએ છો કે તમે તમારી રિલેશનશિપને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો છો. લગ્ન એન્ગેજમેન્ટ કરી શકો છો. જ્યારે આ કાર્ડ સિંગલમાં આવશે તો તમે કહી શકો છો કે તમે રિલેશનશિપમાં આવવા માટે રેડી છો. તમારી લાઈફમાં એવો કોઈ પર્સન આવી શકે છે કે જે ઘણો સ્ટેબલ હશે અને ઘણો સિક્યોર હશે, પરંતુ એ વ્યક્તિ ઘણી મહેનત પછી આ પોઝિશન પર પહોંચી છે. આ પર્સનમાં ઘણી ફેમિનાઇન એનર્જી રહેશે, એટલે કે તે લાગણીશીલ હશે. મતલબ કે એને કંઈ કહો તો જલ્દી ખોટું લાગી જઈ શકે છે. જો તમારે આ કાર્ડને રિલેટેડ કંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.